કોઈ કવિએ બહુ જ સુંદર કહ્યું છે કે નથી દીઠી ભૂખ ને સપનામાં, છતાંય ભૂખ પર બોલે. કોઈ દી એક ટક ભૂખ્યો ન રહ્યો હોય છતાં પણ એ સભાની મધ્યમાં એ ઊભીને બહુ મોટા મોટા ભાષણો આપે, ઉપવાસ કરવાના, વ્રતો કરવાના. પોતે એક ટક કોઈ દી ભૂખ્યો ન રહ્યો હોય, કોઈ ઉપવાસ ન કર્યો હોય અને લોકોને સલાહો આપે. નથી દીઠી ભૂખ ને સપનામાં, છતાંય ભૂખ પર બોલે. અનીતિ ભર્યું જીવન જીવનાર નીતિ પર બોલે. પોતે અનીતિમાં જીવન જીવતો હોય અને બીજાને નીતિ અને ધર્મની વાતો સમજાવે. પરાઈ નારી દેખી જેના નયન આમ તેમ ડોલે, સભા મધ્ય ઉભો થઈ પાછો બ્રહ્મચર્ય પર બોલે. કોઈએ ફટકાર કરી છે, કોઈ પર સ્ત્રીને જોઈ અને જેની વાસનામય આંખો જ્યાં ત્યાં ડોલતી હોય, જે ભગવાનના દર્શન કરવા માટે આ નેત્ર આપ્યા છે, ભગવાનનું પૂજન કરવા માટે હસ્ત આપ્યા છે, જે દર્શનને બદલે જે શિકારી દ્રષ્ટિ જેની થઈ ગઈ હોય અને એ સભાની મધ્યમાં ઉભો થઈને બ્રહ્મચર્યની વાતો કરતો હોય. કવિ કહે છે એ સબ કાગજ કે ફૂલ હૈ, इसमें खुशबू નહીં. બધા કાગળના ફૂલડા કહેવાય, એમાં સુગંધ ન હોય. બહુ જ મુશ્કેલ છે, કઠિન છે કર્તૃત્વ અને વકૃત્વ એક બને આપણું. એટલા માટે આ ભગવાનની કથા આપણને ચરિત્રોના શ્રવણથી આપણું જીવન એ પવિત્ર બને, કે જે માર્ગે રામ હાલ્યા એ માર્ગે આપણે પણ અનુગમન કરીએ, એ માર્ગે આપણે ચાલીએ. એટલા માટે આ દિવ્ય કથા છે.